પરસ્પરસ આવા સંતોના દર્શનનો લાભ પાયો એ પરિવારને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. આવું બધું જેના ભાગ્યમાં હોય, જેના મનની અંદર વિચાર સારો આવે ને તો આ બધું થાય એવું છે ને કે થાય એવું નથી. ઘણું કરવું છે પણ મારું બધું મેળ નહીં પડતો. એને અર્ધન તો પૂછે કે જેમ માવડું કે ગુરુ કરાય તારની શાંતિ ને ગુરુની કૃપા ચાર ઉતરે કે તમે નીતિ જ્યારે પેલા આપણે જોતા બળદેવરામ સાહેબ કે કુવા ઉપર પાણી ભરવા માટે બેન્યો જતી બેડું લઈ અને એ લોખંડની ગરગડીઓ આવતી અને રોઢવે કરીને પાણી ખેંચવાનું કુવામાંથી. થોડા દાડા ખેંચ કરે ને તો એ ઘા પડી જતો. કેમ? સતત ઘસારો તે તો ઘા પડે. વાસણને ઉટકવો હોય ને તો ઉપરથી ઘસારો કરો તો ચમક આવે. આ તો ઘાબૂત નહીં, ચમક ક્યાંથી આવે કો? એટલે આવા સંતોની છત્ર છાયામાં આપણે બધાને કંઈક અવસર મળ્યો છે, કંઈક જીવનમાં કરી લેજો. ખૂબ સુંદર વાણીની રજૂઆત કરી. દરેકે પોતપોતાની વાણીમાં પોતાનો અનુભવ રજૂ કર્યો છે. આજે જ્ઞાન ગાદીને દીપાવનાર એવા સંતો વધાર્યા. બળદેવરામ સાહેબ, શૈલેષરામ સાહેબ, ગજુરામ સાહેબ, સાસમથી કંકુબા સાહેબ, નામી અનામી તમામ વધારેલા હરિગુરુ સંતો ભક્તો દરેકને કોટી કોટી વાર પ્રણામ કરું છું. મહાપુરુષોની વાત સુંદર કીધું કે સત્યના માટે જેને સત્ય પકડ્યું ને તો ઉપાધિ આવવાની. કસોટી કોઈ દાડો લોખંડની ના થાય, સોનાની જ થાય. અગ્નિમાં જ્યારે તપે ને તાણીની ચમક આવે ને સોનાની જ પરીક્ષાઓ લે, લોખંડની કોઈ ના લે. તમે લોખંડ વેચવા દો ને કે જોઈશીને પેલી બાદ નાહી દેખવા કરી, પણ હોનું કદાચ લઈ ગયા હોય તો પાકું બિલ હોય તો એ તપાસા ટાળું તો મને ના લે. બોલો. એટલે જીવનમાં મહાપુરુષો આ વાત તરફ આપણને લઈ જાય છે કે કંઈક જીવનમાં માણસનો અવતાર મળ્યો. અસંખ્ય આ ધરતી ઉપર આવની ઉપર 184 જીવો છે. કોઈ જળતરના જીવો છે, કોઈ પંખી છે, કોઈ પ્રાણી છે આ પૃથ્વી ઉપરના, કોઈ ઝાડ ને વનસ્પતિ છે. પણ બધા જીવોની અંદર એક મહાસત્તા જો હોય તો કેવલ ને કેવલ મનુષ્યની છે. અને મનુષ્યને બનવા માટે બીજું કોઈ સાધન નથી. અવતાર તો માણસનો મળી ગયો, નર કે નારીનો મળ્યો. બે જાતિ છે આ વિશ્વની અંદર, નર ને નારી. પણ કદાચ મનુષ્ય બનવું હોય તો સદગુરુ ચરણે જવું પડે. સદગુરુ આપણને મનુષ્ય બનાવે અને મનુષ્ય બનાવ્યા પછી મહાપુરુષો કહે છે કે જુઓ દાનવ પણ માનવ બની જાય સંતોના સંગમાં. હાલો આપણે મનુષ્ય બનીને લાવો લઈએ. જો લાવો લેવા જેવો છે હો ને કે લે ને લાય મળીને જો નહીં મેળ આવે. ઘણી જગ્યાએ હોય છે હો લે લાય, પણ ઘરમાં એવું જ હોય. પણ લ્યો અને લાવો ગુરુમુખ બન્યા પછી આરી વાત હોય. એટલે મહાપુરુષો આપણને વાત તરફ લઈ જાય કે માણસનો અવતાર આપણને શા માટે પ્રભુએ આપ્યો. આ ધરતી ઉપર આપણું અવતરણ કેમ થયું, આ વિચાર આપણે કરવા જેવો છે. અને જેને આ વિચાર કર્યો એને મહાપુરુષો કહે છે, સંતો કહે છે કે શબ્દના માર્યા મરી ગયા ને શબ્દે છોડ્યા રાજ. જેને શબ્દને વિવેકથી વિચાર્યો અને એને સુધર્યા છે. જેને આ વિચાર કર્યો છે કે આ પરમાત્માએ આપણને આ ધરતી પર કેમ મોકલ્યા છે અને વિચાર કર્યા પછી એનું મંથન કર્યું, સદગુરુ ચરણે રહીને જેને ભજન કર્યું એનો ભવસાગર આ દુનિયાની અંદર તરી ગયા. સાહેબ વાહ અનિલભાઈ, શિવરંજની ચાલુ કર્યું. એટલે મહાપુરુષો સંતો કે છે કે જીવન જોબન અને રાજ ધન
અવિચળ રહે ના કોઈ, એક ઘડી જો કરે આવા સંતોનો સંગ તો જીવનનું ફળ, જો જીવનનું ફળ ક્યારે મળે કે સંતોનો સંગ કરી લો. જેસલે તોરલનો સંગ કર્યો, પારસમણી અડી ગઈ સાહેબ. હે જેને નાનપણથી જેને સમજણ આવી ને તારની વાતનું એને કોઈ સારું કામ નતું કર્યું, એવો જગનો જુલમી જેસલ જાડેજો સાહેબ જ્યારે તોરલનો એક શબ્દ એના કોને અથડાણો ને એટલે એને ખબર પડી ગઈ, ત્રિકાળનું ભોન થયું. કેમ કે ભગવાનના નામનો પાઠ ચાલુ હતો અને એની ભાભીએ મેણું માર્યું. હાલનું જે ચોટીલા પાસે થાનગઢ છે ત્યો, થાનગઢની બાજુમાં એક હોનગઢ છે. હોનગઢની અંદર સાસદિયાનું શહેર, સાસદિયાનું ગામડું, પાટ મંડાણેલું. એની ભાભીએ મેણું માર્યું અને એની ભાભી એ વખત હોનગઢમાં આવેલા હતા. આગલા દિવસે જોયું છે કંઈક. જો આ જગતમાં ચમત્કાર વગર નમસ્કાર નહીં. હાલનો સમય એવો ચાલે છે. અને સાહેબ જેસલના ભાભીને બધા હોનગઢની અંદર આવેલા અને એ જ રાત્રે મહાકાળીના મંદિરમાંથી ચોરી થયેલી. ઘરેણા માતાજીના ઉપાડી ગયો કોક ચોર. એટલે કોઈને કીધું કે ભાઈ એમ કરો ને, સાસદિયાના તો જો એમના ઘરે એક મહાસતી છે, તોરલ છે, અને તોરલ ભગવાનનું ભજન કરે છે. અને રામદેવ પીરનો આશીર્વાદ છે ને સાહેબ, અલગ ધણી અને હાજરા હાજર છે. કઈ ઉપાય બતાવશે આપણને. આપણા ગામમાં ચોરી થઈ છે તો આખું ગામ ત્યાં આવ્યું છે. તોરલને કીધું ગમે કરો, આપણા ગામના મંદિરમાંથી કોઈક ચોર ચોરી કરીને લઈ ગયો છે, દાગીના ઘરેણા બધું લઈ ગયો છે. તમે પરમાત્માને કંઈક વિનંતી કરો, પ્રાર્થના કરો. એટલે તોરલ કે હું તો શું જાણું, પણ મારો અલગ ધણી છે ને, જો કદાચ હાજરો હાજર બેઠો હશે દાગીના તમારા બહાર શેમાડો મેકીને નહીં જતો. ભગવાનને કરવું છે ને પરમાત્માને કરવું, આ તો બધું કરામત એના હાથમાં છે. તનકી જોણે છે, મનકી જોણે છે, જાણે અંતર કી ચિત ચોરી. એના આગળ આપણે બધા શું છુપાવીએ? જેના હાથમાં છે જીવન મરણની દોરી. અને સાહેબ જોણી ગયો પરમાત્મા. આખી રાત ચોરી ગોમન ગોમમાં ફરી ગયા પણ બહાર શેમાડો ન દઈ શક્યા. તાણે આ જાડેજાને ભાભીએ નજરે જોયેલું કે જો કદાચ એના વચન ઉપર જો પરમાત્મા આવા ચોરને ન જવા દેતો હોય તો જેસલ ચોર છે ને, જો કદાચ એને સુધારી શકે તો હવે એ હું ન સુધારી શકું. આ સતીનો જો સ્પર્શ થાય, એનો જો કદાચ ભેટો થાય તો આ જેસલને કંઈક સુધારવા માટે મહેનત કરી શકે. અને સાહેબ ત્યાંથી જઈને એટલે ત્યાં પણ જેસલ ખરાબ બપોરનો સમય ઘોડે ચડીને આવેલો, ભાભી જમવાનું લાવો. એટલે એમની ભાભી કીધું કે આટલી ઘડા હવે આવું બધું જમવાનું ઘડી ઘડી હું કેટલી ઘડા તમને આલું? તમે આટલા બધા હુરા છો ને ગમે તમે ઝઘડા કરી કરીને આવો છો. તમારે જો જમવું હોય ને તો જો તોળી નાર લેતા આવો. આવા બધા બારવટિયા છો ચોરી કરો છો તો આ બધો રોગ જે રૂઆબ બતાવો છો ને અમન નહીં, તમારે લાવવો હોય એને લાઈન બતાવો. અને જો તોરલ લાવો, તોળી ઘોડી લાવો અને તોળી તલવાર લાવો તો મરદ હાસા. જો ધાર્યું છોડો તો ઘા રૂજાઈ જાય, પણ મેણું છે ને આ જીભમાં છે ને હાડકું નહીં, પણ ભલાના હાડકા પગાઈ ના ખાવે. કોને મેણું લાગ્યું સાહેબ? મરદ ને મેણું લાગે પાછું. માય કાંકલે મેણું ન લાગે ગમે એટલું કાંતો હોય, મરદ ને જ મેણું લાગે. જેસલ ને મેણું લાગ્યું કે હવે તો તાર તોરી લઈને આવું ને તો જ આ ઘરનું અનાજ લઉં ન લઉં. જો વચન ના માર્યા મરી ગયા સાહેબ. જો વચન પકડાઈ ગયું એને. આ તો પકડાય એની વાત છે ને. આવ્યો છે ત્યાં ચોરી કરવા માટે. નકળંગ ભગવાનનો પાઠ ચાલે અલગ ધણીનો, અને ત્યાં કણ ચોરી કરવા માટે આવ્યો છે ને. એટલે એને આ તો ચોર તો છે ને પાછો અંદર તો આવે. ભજન થતા તો નજીક તો ના આવી કે નહીં રહ્યો. આપણા ક્ષેત્રમાં હાલ ગમે એના ક્ષેત્રમાં સારું સારું ચીકુડી રચકોન બધું કર્યું છે, પણ ચારે બાજુ તાર મેલેલા છે ગજુરો, અને ઝાટકા મશીન મેલે જેમ મેલ્યો કોહડો મોય પેલો રોજડા ના આવે એટલે
આઈને સાહેબ એ ઘોડાની ગમણ હતી ને એમાં રહ્યો ઘોડી ચોરવા માટે પેલો ગયો. અજાણ્યા પુરુષનો ભાળે ને એટલે ઘોડું કોઈ દાડો અસવારને બેસવા ન દે સાહેબ. એટલે ઘોડું આમ હનહડાટી કરવા માંડ્યું ને કૂદમ કૂદ કરવા માંડ્યું ને એમાં શીલો ખુલી ગયો. પણ પાટની અંદર સાહેબ થોડા સમય માટે ભજન વાણી થોડીક પૂરી થઈ એટલે અવાજ ઘોડાનો આવતો હતો ને એટલે કોકને કીધું કે ઘોડું કંઈક અવાજ કરે છે, જઈને જોઈ આવો. તાણા બધું હાલ અવાજ કોણ કરે છે કો હે હાલ બધું અવાજ કરે એ બોલો કોણ કરે છે? મન છે ને એ ઘોડું છે અને એ રહ્યું જ અવાજ કરી રહ્યું છે, બીજું કોઈ કરતું નહીં. જઈને જોવા આવે તો પેલા મને કોક આવી ગયું એટલે જઈને પેલા પરાળમાં હંતાઈ ગયો. પેલો ભાઈ આવ્યો એવો જોયું કે આ ઘોડું છૂટી ગયો, શીલો નીકળી ગયો છે. શીલો લઈને ઘાણ માર્યો સાહેબ, પણ પેલાનો હાથ પરાળમાં હતો ને રહી ગયો. પણ હવે આર્યો જો રાડી પાડવા માંડે તો ચાવો થાય. રાડી પાડે મેળ આવી જ નહીં એટલે મને સહન કર્યું. પેલો ખીલો મારીને જતો રહ્યો. 4 વાગ્યા. ખીલો કાઢવા માટે મહેનત કરે પણ હવે તાકાત ઘટી ગયેલી. 4 વાગ્યા ને એટલે ભગવાનના નામનો જ્યારે જોત વળી અને કોળીનો પ્રસાદ ચાલુ થયો. 4 વાગે કોળી વર્તાતી હો પેલી. કોળી આવે ને કોળી જ આવે, કોળી સર્વના ઘટમાં સમાવે. એ કોળીએ રાજ ને એ કોળીએ પાટ. એ પાટ ઉપર બેઠા છે અલગ ધણી દીવાન. હે જો સુગરા હોકર આ કોળીનો પ્રસાદ લેવે તો સ્વર્ગાપુરમાં જ આવે અને નુગરા હોકર કોળી લેવે તો મહાકાલી કે દંત ખપ્પર में જ આવે. साधु को सीताराम, सन्यासी को नमो नारायण, नाथ जी को आदेश, कापड़ी को जिनाम. साधु सन्यासी बधने कीधुं होय ने પછી ગત ગંગાને હે રામ રામ લેજો સંતો પ્રમાણ સત ચડે નિર્વાણ. આવી સાખી બોલે તો પ્રસાદ લેતા હતા કે ભાઈ ગમે મોનો પણ કોક ભગવાનનો માણસ અહીંયા રહી ગયો છે. એક કોળી વધી છે. નિયમ હતો પેલો. આ તો હવે 10 વર્ષથી મફતલાલ કાઢી નાખ્યું. ના કે આપણે ગામની અંદર કોઈ અવસર કરે ને એટલે તાજવામાં તોલીને શીરો હાલતા કે ભાઈ અમુક વાહમાં લ્યાવો. અને વધે ને એટલે કે ભાઈ કોકના વાહનો વધ્યો છે, કોણ બાકી રહી ગયું, કોઈ ઘડીઓ બાકી રહ્યો. એમ પેલું એવું જ હતું કે કોળી વધી છે, કોક હોવું જોઈએ, પરમાત્માનો ભક્ત હોવો જોઈએ. ના કે પ્રસાદ ન વધે. પ્રસાદ એટલે શું ખબર છે? જે ખાઈને હો કરીને જતા રહી નહીં. પ્ર એટલે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ એટલે સામ સામો, સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન. આનું નામ જ પ્રસાદ. જોયું કે જોવો લ્યા કોક જોયું રહી જોવામાં આવ્યું તો પેલું ઘોડી પેસી પેલો ખીલો કાઢે એટલે પેલું કોડું દજવા કરવાનું. જોઈને છે લોહીની ધાર હેડી જાય છે. ઓહો કોક પરમાત્માનો ભગત અહીંયા જોવો કા લોહીની ધાર દોડ આયા છે. ઓ સાસદીઓ તોરલ ને બધા ભક્તો બધા. ઓહો તમે અહીંયા કોણ છો ભાઈ? એ બધો પરિચય પછી શીલો કાઢો. પેલો શીલો કાઢ્યો સાહેબ. તોરલ કે કોણ છો તમે? કે મારું નામ લીધા જેવું નથી. કે ના અહીંયા તો પરમાત્માનો ઓટલો છે, અલખનો ઓટલો છે. ઓમાં નોમ તો મહિમા જ છે. નોમ તો લેવું જ પડે. જો કહેવામાં નહીં આવતું ગજુરો, નામને લેવું પડે છે. અહીંયા નામ લેવું પડે. તો કે હું કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડ્યો જો છું. આટલું કીધું ને એમાં ખાલી વોક આમ બંધ કરીને ખોલીને એમાં તો ખાલી 3 જણા જ ઉભેલા, બીજા બધા જતા રહ્યા. સાસદીઓ પેલો તોરલો પેલો જાડી દાવવા 3. બોલો ચમ આવવું પડ્યું? એ 3 વાનાની ચોરી કરવા માટે ભાભીએ મેણું માર્યું છે. મેણું માથાનો ઘા છે. ગમે થાય હવે લીધા તાળું જવું નહીં. પણ કે હોય જો આવી રીત કરવાનો આવે. આ તો માગો એમ મળે. તમે માગો એમ મળે. તાણે ગુરુના ચરણ મેં તમે જો તમે માગો એ જ મળે. માગી તો જોવો સાહેબ. બોલો તાણે પણ કે પેલા પ્રસાદ તો લઈ રહ્યો. તે વને ઉંકરનો ડાબો હાથ આગળ કર્યો છે. જો રીત ક્યારથી ચાલુ થઈ છે એટલે તોરલે કીધું કે પ્રસાદ જાડેજા આવી રીત લેવરાય નહીં. કોઈ દાડ પ્રસાદ લીધો છે કે ના?
આટલી જીવનમાં 65 વર્ષની ઉંમર થઈ પણ બધાને પ્રસાદ આલ્યો જ છે, પણ જેને જેને આલ્યો ની ફેર વખત આયા નહીં, પહેલી વાર લેવાનો મોકો આવ્યો છે. કરો આ જે હાથમાં છે ને, પણ એ તો કે કાણું પડી ગયું છે સાહેબ. તોરલે એમ કરી હાથ નીચે રાખ્યો છે, તારની પ્રસાદી આપણે આમ બે હાથે લઈએ છીએ. શું માર્યું ખબર છે? વચનનો શીલ મારી દીધો. નીચે હાથ મૂક્યો ને એટલે તોરલનો સ્પર્શ થયો ને એટલે વચનનો શીલ મરાઈ ગયો. આપ્યું સાહેબ, અત્યારમાં ઈર્યું હલાય છે. અને પ્રસાદ આપ્યો ને એટલે હાથ અંધાઈ ગયો સાહેબ, હથેળી અંધાઈ ગઈ અને જાડે જોઈએ ને મરી ગયો. મરી ગયો એટલે જે અસલમાં જે સલ હતું ને એ મરી ગયું. એને ખબર પડી ગઈ જો જેનાથી મારી હથેળી હંધાઈ જતી હોય તો આ જેવી તેવી ના હોય, એના હોમી ખોટી નજર ન કરી શકા સાહેબ, એની ખોટી વાત ન કરી શકા. અને પછી જેસલીએ હેડ્યો કે માગો કે થોડી ઘોડી અને થોડી તલવાર લેવા આવ્યો તો, પણ હવે તો જો કદાચ હાલવા જ બેઠા હોય તો આ ઉભાઈએ નહીં લઈ જાવ છે. સાસેદીએ નજર કરી હો તોરલ હોમી, સાસેદીએ કહી દીધું જો આના ઉપર વચનનો શીલ મારી જાય ને, આ તો જેસલ જગનો જુલમી છે પણ વચનનો પાકો છે હો. કે કેવી રીતનું તપાસ્યું કે જેના હાથમાં ખૂંટો માર્યો તો જેને ઊંઘ નહીં કર્યું ને, મને ખબર પડી ગઈ કે આર્યો કંઈક જીવનમાં કરશે. ધોજ નજરથી સ્વાનથી ખબર પડી. નગાતાર તો કેવું છે ખબર છે, ભક્તોની